તાજેતરમાં એનડીએની અને ભાજપની સરકાર બિહારમાં એક તરફા જીતી ગયું છે. બધી પાર્ટીને સામે જે હતા મહાગઠબંધનમાં બધાને પાછળ છોડી દીધા છે અને ખૂબ જ મોટો વિજય લીધો છે આપણા બિહારમાં. જો કે બિહાર ઇલેક્શનમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ શીખવી જોઈએ, મારે એકને નહીં પણ બધાને. જેમ કે લાલુ યાદવની જે પાર્ટી હતી તે બહુ ફોર્મમાં હતી અને એવા વેમમાં હતી કે અમે તો આ વખતે એક તરફા જીતીશું ને ઘમંડ હતો અને ફેક બાકી તેજસ્વી યાદવ ને બધા. બીજી એક વસ્તુ એવી આવી કે પ્રશાંત કિશોરે નવી પાર્ટી બનાવી હતી જેમાં એમનું તો એવું કેવું હતું કે 150 સીટ નીચે આવે તો મારી પોલિટિકલ કરિયરનું આમ કહેવાય ને કે હાર કહેવાય કે 150 સીટ નીચે આવે તો પણ. અને ખાતું એક પણ ના ખુલ્યું, 0 સીટ. તો સામે તમે કોણ છે કોણ નહીં તે તો જુઓ ભાઈ. ભાજપ એનડીએની સરકાર છે, નીતિશ કુમાર સાહેબ છે, મોદી સાહેબ છે, જુઓ તો ખરી.